નમસ્કાર પશુપાલક ભાઈઓ, અત્યારે આપણે પશુપાલક ભાઈઓ માટે એક મોરી બનાવવાની રીત તો ખેડૂત કૃષિ કેન્દ્ર કર્ણાસરની અંદરથી આપણે મોરી કેવી રીતે બનાવી એના વિશે વિડીયા મારફતે થોડું જાણશું. તો જે ભાઈને મોરી બનાવતા કદાચ ન આવડતું હોય તો એમને જાતે ખેડૂત મિત્રોને બનાવી હોય તો કઈ રીતે બનાવી, તો પહેલી તો વિડીયા મારફતે જોઈ શકતા છો કે એક વાર ઉપર આટલી આ દોરી લેવી, પછી આને કેવી રીતે બનાવી એ આપણે વિડીયા મારફતે આપણને બતાવશું. અને સહેલી અને સાદી રીત છે. મોરી બનાવવામાં કોઈ ઝંઝટ હોતી નથી, પણ એકવાર તમે શીખી જુઓ એટલે મોરી સહેલાઈથી તમે બની શકો છો. તો પહેલી તો આ હથેળીની અંદર આ મોરીના ભાગનો રસો લેવાનો, આ છઠ્ઠાથી બંને એક સરખા રાખવાના, અને બંનેને એક સરખા રાખવા માટે આ મોરીના ભાગનો રોબો રસો લઈ અને આ પહેલી આંગળીની અંદર બંને સાઈડ નાખી. તમે વિડીયા મારફતે જોઈ શકતા છો, આપણે પૂરેપૂરું વિડીયા મારફતે બતાવશું. તો પેલી ગોઠ વાળવાની આ રીત છે. આ બે આંગળી છે એની વચ્ચે દોરી લેવાની, આ અંગૂઠાનો ભાગ છે એની વચ્ચે રાખવાનો, અને આ અંગૂઠાવાળો ભાગ લઈ અને આ રીતે મૂકવાનો. અને આ વિડીયા મારફતે તમે જોઈ શકતા છો. તો આ વિડીયા મારફતે તમે જોઈ લીધું કે મોરી બનાવવાની સાચી રીત આ એક ગોઠ બની ગઈ. તમે વિડીયો મારફતે જોઈ શકતા છો કે મોરી બનાવવાની કઈ રીત છે. તો આ એક રીત બની ગઈ છે, આ વિડીયા મારફતે દેખાતી છે. આ એક ગોઠ વળી ગઈ છે. હવે આપણે બીજી બનાવવાની છે. તો તમે વિડીયા મારફતે જોઈ શકતા છો કે આનો હથેળીમાં આ ટાઈપનું રાખવાનું થાય છે. એને નીચેના ભાગમાં આ જે મહીન મોરીનો ભાગ છે એ નીચે રાખી અને એની સાથે આને નીકાળવું. એનો પાછળના ભાગની એક દોરી લઈ અને આ વિડીયા મારફતે તમે જોઈ શકતા છો. ધીરે રહીને તમે જોશો તો એક સહેલી અને સરળ રીત છે મોરી બનાવવાની. આ એક સહેલી અને સાદી અને સરળ રીત છે કે જેથી કરીને દરેક ભાઈને ધ્યાન રાખે તો મોરી બનાવવામાં કોઈ ઝંઝટ રહેતી નથી. તમે વિડીયા મારફતે જોઈ શકતા છો. આ બીજી ગોઠ પણ મોરીની બની ગઈ, દેખી શકતા છો. આપણી મોરી થઈ ગઈ છે તૈયાર. વિડીયા મારફતે તમને દેખાતું હશે, જોઈ શકતા છો. આની અંદર મરકડી કેવી રીતે લગાવી એ પણ આપણે આગલા વિડીયો મારફતે બતાવશું.